રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલિશનનો મુદ્દો છે। 700 કરતાં પણ વધુ મકાનો લોકોએ ખાલી કર્યા છે। અર્ધલશ્કરી દળોને સાથે રાખીને પોલીસે બોટમાચ કરી છે। 5 વર્ષની દીકરી આશરો બચાવતી જોવા મળી છે। અભ્યાસની ઉંમરે દીકરી આશરો બચાવતી જોવા મળી। જંગલેશ્વરના લોકોને મકાન પણ કોઈ ભાડે આપતું નથી। રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આવતીકાલે મેગા ડિમોલિશન થવા જઈ રહ્યું છે અને તે પહેલા જ પોલીસ દ્વારા ફૂટમાર્ચ છે તે કરવામાં આવી છે। જે રીતના આપ દ્રશ્યોની અંદર જુઓ કે જેસીપી ડીસીપી સહિતના અધિકારીઓ છે કે તેઓ અત્યારે અહીં પહોંચ્યા છે ને તેમના દ્વારા જે જંગલેશ્વર વિસ્તારની અંદર અત્યાર સુધી જે કામગીરી કરવામાં આવી છે તેનું નિરીક્ષણ છે તે કરવામાં આવી રહ્યું છે। સાથે સાથે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે તે જળવાઈ રહે તે પ્રકારના પ્રયાસ છે તે અત્યારે કરવામાં આવી રહ્યા છે। અંદાજિત 700 કરતાં વધુ મકાનો છે તે અત્યારે સ્વૈચ્છિક રીતે લોકોએ પાળવાની કામગીરી છે તે શરૂ કરી દીધી છે। આપણી સાથે ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા સાહેબ છે, તેમને પણ તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। સાથે સાથે જેસીપી દ્વારા પણ સમગ્ર ઘટનાની જે ડિમોલેશનની કામગીરી છે તેની માહિતી છે તે અત્યારે તેઓ મેળવી રહ્યા છે અને જે ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે લોકો સ્વૈચ્છિક રીતે અહીં પોતાના જે મકાન છે તે ખાસ પોતાની રીતે ઉતારી રહ્યા છે અને ફ્લેગ માર્ચ છે તે અત્યારે પોલીસને સાથે રાખી અને એસઆરપીની અલગ અલગ ટુકડીઓ એસએફની અલગ અલગ ટુકડીઓ સાથે અત્યારે ફ્લેગ માર્ચ છે તે અત્યારે કરવામાં આવી રહી છે। આપણી સાથે જગદીશ બાંગરવા સાહેબ છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે જે રીતના અત્યારે તેઓ માહિતી છે તે અત્યારે લઈ રહ્યા છે। જેસીપી સાહેબની સાથે તેઓ અલગ અલગ વિસ્તારની અંદર ફૂટ પેટ્રોલિંગ છે તે અત્યારે કરતા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને 1400 જેટલા જે દબાણ કરવામાં આવ્યા હતા અને તેમને નોટિસ છે તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી હતી। અત્યારે ફૂટ માર્ચ છે તે અત્યારે કરવામાં આવી રહી છે। ખાસ રાજકોટના જંગલેશ્વર વિસ્તારની અંદર આવતીકાલે મેગા ડિમોલેશન થવા જઈ રહ્યું છે અને તે પહેલાં જ 700 જેટલા જે મકાનો છે કે તેમને લોકોએ સ્વૈચ્છિક રીતે તોડવાની શરૂઆત છે તે કરી દીધી છે। 700 જેટલા મકાન છે તે અત્યાર સુધીમાં ખાલી છે તે થઈ ચૂક્યા છે અને 1400 જેટલા જે મકાન અને દુકાન છે તે ડિમોલેશનની અંદર આવતા હતા। ખાસ કરીને આજી નદીનો પટ અને ટીપી રોડ જે જગ્યાએથી પસાર થઈ રહ્યો છે ત્યાં આ દબાણકર્તાઓ છે તેમને સતત 3 વખત નોટિસ છે તે આપવામાં આવી હતી અને હવે 7 ચરણની અંદર આ આખું ડિમોલેશનની પ્રક્રિયા છે તે ચાલી રહી છે। આજથી જ આ ડિમોલેશનની શરૂઆત છે તે થઈ ચૂકી છે તેવું કહીએ તો પણ નવાઈ નહીં, કારણ કે જે રીતના લોકો સ્વૈચ્છિક રીતે પોતાના મકાન છે તે તોડતા અહીં જોવા મળી રહ્યા છે। મોટાભાગના જે લોકો છે તેમના અડધા મકાન છે તે આ ડિમોલેશનની અંદર નજરે છે તે પડી રહ્યા છે। લોકો સ્વૈચ્છિક રીતે મકાન છે તે તોડી રહ્યા છે અને નાની બાળકી છે કે તેનો આશરો છે તે ક્યાંક છીનવાતો હોય અને તેને કારણે આ જે ડિમોલેશન કરવામાં આવ્યું છે ત્યારે હવે નાની બાળકી છે તે પણ અહીં કામ કરતી નજરે પડી રહી છે। જે ઉંમરે તેને અભ્યાસ કરવાનો હોય છે તે ઉંમરે તે અત્યારે પોતાનો આશરો બચાવવાનો પ્રયાસ છે તે આ પ્રકારે નાની બાળકી પણ કરતી જોવા મળી રહી છે। તેના પરિવારના લોકો છે અહીં તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। બેન, શું કહેશો? આ નાની બાળકી આપની છે, ઘર સાફ કરી રહી છે, આનો અભ્યાસ કરવાનો ઉંમર છે અને તેની વચ્ચે આ પ્રકારની સ્થિતિ, કઈ રીતે આ ડેમોલેશનની અંદર કેટલું મકાન તમારું કપાતમાં? આમાં 6 ફૂટ કપાત, 6 ફૂટ। બરોબર। આ લીધું ત્યારે ખબર હતી કે સરકારી જગ્યા ઉપર કઈ રીતના લીધું હતું, ત્યારે કેવી રીતના લીધું હતું? લીધું તો પાછળ અંકુરનો હતો, ખરાબ હતો ને એમાં લીધું હતું। બરોબર।